કારી રાતે ભાઈ ફોર વ્હીલ લઈને ક્યાં ઉપડ્યા? જય માતાજી ને જય દ્વારકાધીશ મિત્રો. સવારના 4 વાગ્યા હતા ને અમે ગાડી લઈને નીકળી ગયા હતા ઉના જવા માટે. હું એકલો નથી જતો, પપ્પા ભાઈ ને રસ્તામાંથી જય જીજુ નહીં લઈ લીધા. સવાર થઈ ગઈ હતી ને ખટારામાં તો એટલું લોટ ભર્યું માનો આગળ ક્યાંક પલટી મારી જાય. અમારા ભાઈ કે ઘેરે હોય કે ગમે ત્યાં લઈ જાવ, હું તો હુતો જ રહી. એટલામાં સુખનો સૂરજ ઉગી ગયો તો મેં કીધું કાંઈ વાંધો નહીં. રસ્તામાં ટોલ નાકો આવી ગયો, ખીચામાંથી તો પૈસા કાપી ન હોય એટલે ડાયરેક્ટ ગાડીમાંથી કાપી લીધા. ફાઇનલી 9 વાગી ગયા હતા ને અમે પૂકી ગયા ડોક્ટર દમણિયા પાસે. ભાઈને અહીંયા આવીને મળી ગઈ શાંતિ એટલે ઈ તો હુઈ ગયા. આ બે ભાઈઓ અહીંયા કરોડ 2 કરોડ ની વાતો કરતા હતા ને અમે નીકળી ગયા પાછા ઘર બાજુ જવા. હું ને ભાઈ બે આરામથી ઉતા હતા ને એટલામાં ઈટાચીનો અવાજ આવ્યો ને નીંદર ઉડી. જાતા હતા ઘેરે ને રસ્તામાં આવી ગયું પાછું ટોલ નાખો. એ ઉભી રાખો, નાસ્તો કરતા જાય. સવારના 4 વાગ્યામાં નીકળ્યા હતા કઈ ખાધા પીધા વગર એટલે નાસ્તો કરીને પાછા ખચકાયો તો પાછું ટોલ નાખો આવી. ભાવે જીજુ ધરાડે ને ઘરે લઈ આવ્યા ને કે બપોરા કરીને જ જવાનું. અને ભાઈને તો પંખો મળી ગયો એટલે ઈ તો હુઈ ગયા ને. હું નથી સિટીના છોકરા જ ભણે, ગામડાના છોકરા ભણે ખરી હો ભાઈ. બપોરા ભાવે જીજુ ત્યાં કરીને નીકળી ગયા ઘર બાજુ જવાનું. આવી ગયું પાછું ટોલ નાખો ને ખાતું નીલ કરવાના લાગ્યા. આવીને બુલેટ ને 4 વ્હીલ ને ધોઈ નાખીને હીરવાબેન આરે ઘડીક મસ્તી કરી લીધી. મળીએ નવા વિડીયોમાં, ફોલો કરતા જાજો.